टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વાત હવે ખેડૂતોના ગંભીર મુદ્દાની કરવી છે। રાજ્યના ખેડૂતો આ વખતે લાચાર બન્યા છે। કુદરત ક્યાંક કહેર વરસાવ્યો તો ક્યાંક મહેર પણ નથી વરસી અને તેના જ કારણે ખેડૂતો એવી પરિસ્થિતિમાં મુકાયા છે કે તેની હકીકત સાંભળીને તમને પણ દયા આવી જશે। ખેડૂતોને બરબાદ કરવામાં પાણીની મોટી ભૂમિકા છે। ક્યાંક પાણી જ પાણી છે તો ક્યાંક પાણી જ નથી। ક્યાંક એવો અનરાધાર વરસાદ પડ્યો કે ખેડૂતોનો પાક ધોવાઈ ગયો અને ક્યાંક હજુ પણ ખેડૂતો વરસાદની રાહ જોઈને બેઠા છે, પરંતુ પૂરતું પાણી ન મળવાના કારણે પાક હજુ પણ ઉગી શક્યો નથી। કુદરતના આવા કહેરે ખેડૂતોની કમર તોડી નાખી છે। કેટલાક જિલ્લા હજુ પણ વરસાદની રાહ જોઈને બેઠા છે। આ જિલ્લામાં કચ્છ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લાનો સમાવેશ થાય છે। આ ચારેય જિલ્લામાં રાજ્યના અન્ય જિલ્લાઓ કરતાં ખૂબ જ ઓછો વરસાદ પડ્યો છે અને તેના કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખેડૂતો આકાશ તરફ ટગર જોઈ રહ્યા છે। અડધું ચોમાસું વીતી ગયું છતાં વાદળો જાણે આ ધરતીથી રિસાઈ ગયા હોય એમ વરસવાનું નામ જ લેતા નથી। ખેડૂત માટે વરસાદ માત્ર પાણી નથી, પરંતુ ખેડૂતો માટે વરસાદ એટલે કુદરતના આશીર્વાદ છે। પરંતુ વરસાદ ન પડતા ખેડૂતોનો પાકથી કૂંપળો પણ સરખી ફૂટી નથી। દ્વારકા પંથકમાં સામાન્યની સરખામણીએ ખૂબ ઓછો વરસાદ પડતા ચિંતાનું વાતાવરણ ઊભું થયું છે। ખંભાળિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોએ જોખમ ખેડીને મગફળી, તલ અને અડદ જેવા પાકોનું વાવેતર કર્યું હતું। પ્રથમ વરસાદે આશા જગાવી, પરંતુ ત્યારબાદ વરસાદનો બીજો રાઉન્ડ આવ્યો જ નહીં। પરિણામે અનેક ખેતરોમાં પાકના અંકુરણ પણ ફૂટ્યા નથી। અહીં સમજવાની વાત એ છે કે ખેડૂત જ્યારે ખેતરમાં બીજ વાવે છે ત્યારે તે માત્ર દાણા નથી વાવતો, તે પોતાની આખા વર્ષની કમાણી, પોતાના પરિવારનું ભવિષ્ય અને સંતાનોના સપનાઓ વાવે છે। 1 વીઘા દીઠ અંદાજે 5,000 રૂપિયાનું બિયારણ, તેની સાથે ખાતર, ટ્રેક્ટર, વાવણી અને મજૂરીનો ખર્ચ મળીને લાખો રૂપિયાનું રોકાણ ચોમાસું પાક માટે કર્યું અને હવે જો વરસાદ નહીં પડે તો આ બધું જ રોકાણ માટીમાં મળી જશે। સૌથી મોટી વ્યથા એ છે કે હવે ખેડૂત પાસે કોઈ વિકલ્પ બચ્યો નથી। આખા પંથકમાં નદી નાળા સુકાશે, ચેકડેમમાં પાણી નથી, મોટા ડેમોમાં જળસ્તર ચિંતાજનક છે, કૂવા અને બોરવેલ પણ ખાલી થઈ રહ્યા છે। સિંચાઈ માટે કોઈ રસ્તો દેખાતો નથી। ખેતરમાં ઉભેલો ખેડૂત હવે માત્ર આકાશ તરફ જોઈ શકે છે, કારણ કે તેની પાસે પ્રાર્થના સિવાય બીજું કંઈ જ બચ્યું નથી અને એટલે જ ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે। વરસાદના કારણે પહેલો રાઉન્ડ અને બીજો રાઉન્ડ દેવભૂમિ દ્વારકામાં વરસાદ છે જ નહીં। 4 થી 5% જેવો વરસાદ છે। બાકી બધા ખેડૂતોએ વાવેતર કર્યું છે, પણ વાવેતર બધું નિષ્ફળ જાય એમ છે। 50% વાવેતર થયું અને 50% બાકી છે। નાળા, ચેકડેમો, કૂવા બધા પાણીથી ખાલી છે। કોઈ ખેડૂતને ક્યાંય ટણે અસત દેવભૂમિ દ્વારકા અસતગ્રસ્ત જાહેર કરે એવી અમારી સરકાર આગળ માંગ છે। ખેડૂતોએ કેટલા ખર્ચા કર્યા છે? અત્યારે ખેડૂતોએ વીઘે આશરે 4 થી 5 હજારના ખર્ચા કરી લીધા છે। એ છતાં એને મગફળી કોઈ 50% ઉગી ને 50% નથી ઉગી, 5% જ વાવેતર થયા છે। આ સંકટ માત્ર ખેતી પૂરતું મર્યાદિત નથી। ખેતીની સાથે પશુપાલન કરતા લોકોની સ્થિતિ પણ દયનીય છે। ગયા વર્ષે કમોસમી વરસાદે ઘાસચારો બગાડ્યો હતો અને આ વર્ષે વરસાદ જ ન હોવાથી લીલો ઘાસચારો મળતો નથી। પશુઓ માટેનો ચારો દિવસે ને દિવસે મોંઘો બનતો જાય છે। લીલા ઘાસચારાના ભાવ આશરે 200 રૂપિયા પ્રતિ મણ સુધી પહોંચી ગયા છે, જ્યારે સૂકો ઘાસચારો પણ લગભગ 400 રૂપિયે મણ વેચાઈ રહ્યો છે। પશુપાલકો પશુઓના ભરણ પોષણ માટે પણ સંઘર્ષ કરી રહ્યા છે। ખેંચાતા પશુધનને મોટી તકલીફ ઊભી થયેલ છે। જેમ કે ગઈ સાલ માવઠાની અસરથી જે ચારો હતો એ પલળી ગયેલ છે અને અત્યારે વરસાદની સિઝન આવે ત્યાં સુધીનો હતો એ પણ પૂરો થવાના આરે છે। અત્યારે પશુને ચારો બજારમાં લેવા જાય તો પણ મળે એમ નથી, કેમ કે પૈસા દેતા એ પણ ચારો મળતો નથી। અટાણે કહીએ તો માણસને ઢોર રાખવાની હાલત જોઈએ છે બહુ ખરાબ છે।
માણસને ઢોર નભાડવા તો કેમ નભાડવા 2 મહિનાનો ડુસાનો ટાર્ગેટ હતો માણસ પાસે, તો એના સામે એ જે ડુસાનો ટાર્ગેટ હતો એ અત્યારે પૂરો થઈ ગયો. આજની તારીખમાં લીલી જાર છે એ લેવા જાય એટલે એના 150 થી 200 રૂપિયા ભાવ છે. સૂકી જાર લેવા જાય કડબ કીએ તો એના અત્યારે 400 રૂપિયા ભાવ છે. તો માણસ પાસે કોઈ પાસે પાણીનું નામ નિશાન નથી. બોર, કુવા, તળાવ બધું ખાલી છે, અને એના સામે આ ઢોર નભાડવા તો કઈ રીતના નભાડવા? અત્યાર માટે માણસને બહુ કફોડી હાલત છે. હવે ખેડૂત ભગવાનજી કરે સાચું, બાકી આમાં તો. બીજી તરફ ગીર સોમનાથ જિલ્લામાં પણ ખેડૂતોની હાલત કફોડી બની છે. ચોમાસાની શરૂઆતમાં સારો વરસાદ નોંધાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ હતો. અનુકૂળ વાતાવરણ મળતા મગફળી, સોયાબીન, કપાસ, શેરડી સહિતના વિવિધ પાકોનું મોટા પાયે વાવેતર કરવામાં આવ્યું. પરંતુ છેલ્લા 20 દિવસથી વરસાદે વિરામ લેતા હવે ખેતરોમાં ઊભા પાક પર સંકટના વાદળો ઘેરાયા છે. વરસાદના ભાવે જમીનમાં રહેલો ભેજ ઝડપથી ઓછો થઈ રહ્યો છે, જેના કારણે પાકનો વિકાસ અટકી ગયો છે. અનેક ખેતરોમાં છોડ સુકાવા લાગ્યા છે. પાકને જીવંત રાખવા માટે ખેડૂતો હાલ કૂવા અને બોરવેલના પાણીના આધારે સિંચાઈ કરી રહ્યા છે. કે સતત પાણીના ઉપયોગને કારણે પાણીના સ્તર પણ દિવસે ને દિવસે નીચે જઈ રહ્યા છે. અનેક ગામોમાં પૂરતું પાણી ઉપલબ્ધ ન હોવાથી ખેડૂતોને સિંચાઈ કરવામાં મુશ્કેલી પડી રહી છે. વરસાદના ભાવે ખેતીનો ખર્ચ વધતો જઈ રહ્યો છે અને ખેડૂતોની ચિંતા પણ સતત વધી રહી છે. અમારે પેલવાડમાં 10-15 ઇંચ વરસાદ થઈ ગયો તો દ્વારકા, પોરબંદર, કચ્છ એ બધું કોરું રહ્યું. હવે હમણાં અમારે બધાને તો પાણીના હારા હતા, કોરડાની માંડવી કરી, બધાને મગફળી પણ સારી છે. હવે અત્યારે વરસાદની ખાસ જરૂર છે, અને હવામાન ખાતાવાળા અંબાલાલ કાકા, પરેશ ગોસ્વામી કે રેડ એલર્ટ છે અને ફલાણું એલર્ટ છે. એક સાંટો પડતો નથી, અને સુરેન્દ્રનગર ને હળવદ બાજુ વરસાદ થયો કે સૌરાષ્ટ્ર ઉપર આવે છે, આખું વાદળ આવે છે, સૌરાષ્ટ્ર ઉપર આવે છે. એ બધું દક્ષિણ ગુજરાતમાં વેર્યું, આ કંઈ વેર્યું નથી ને. ખેડૂતો બિચારા ચિંતા તૂર છે. જેને કૂવામાં પાણી છે એ લોકો હવે ફુવારા પદ્ધતિ પર હવે માંડવીમાં પાણી ચાલુ કરી દીધા થાય, અને બીજા લોકો બિચારા આકાશમી મીટ માંડીને બેઠા. હવે તો આ બધી કુદરતી છે. અને જ્યાં વિસ્તારની અંદર પિયતની વ્યવસ્થા નથી એ ખેડૂતોને તો સંપૂર્ણ પાક નાશ પામશે. આજે જે ખેડૂતોની પાસે પિયતની વ્યવસ્થા છે એ અત્યારે તૈયારી કરે છે પાણી પાવા માટે, અને જો પાણી પાવાથી પણ પૂરતું વળતર મળતું નથી. વરસાદથી જે કંઈ ઉત્પાદન થાય છે એ કુદરતી જે ઉત્પાદન થાય એ કૃત્રિમ રીતે ઉત્પાદન. વરસાદ મોડો થશે તો થોડુંક ઉત્પાદનની અંદર ઓછું મળશે. વરસાદના લાંબા વિરામને કારણે જિલ્લામાં મગફળી, સોયાબીન, કપાસ અને શેરડી જેવા પાકોમાં સુકારા જેવી સ્થિતિ જોવા મળી રહી છે. પાકના પાન પીળા પડી રહ્યા છે, છોડનો વિકાસ અટકી ગયો છે, અને અનેક ખેતરોમાં વિવિધ પ્રકારના રોગોનો ઉપદ્રવ પણ શરૂ થયો છે. કૃષિ નિષ્ણાતોના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં વરસાદ નહીં થાય તો ઉત્પાદન પર તેની સીધી અસર જોવા મળી શકે છે. પરંતુ સૌરાષ્ટ્રના ખાસ કરીને અમુક જિલ્લાની જો વાત કરીએ તો અમરેલીનો અમુક ભાગ, ભાવનગર, ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લો, પોરબંદર, જામનગર, દેવભૂમિ, દ્વારકા, આ બધા જિલ્લાના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ખૂબ ઓછો વરસાદ છે. એમાં ગીર સોમનાથ જિલ્લાની જો વાત કરીએ તો ઉનાથી લઈને વેરાવળ સુધીના પટ્ટાની અંદર જે પ્રમાણેનો વરસાદ વરસવો જોઈએ વરસ્યો નથી. હવે જો અઠવાડિયા સુધી કોઈ વરસાદ ન વરસે તો પાણી પાવાની પણ જરૂરિયાત પડે એવી પરિસ્થિતિ છે. અત્યારે ખાસ મગફળીની અંદર કટોકટીની અવસ્થા છે, ફૂલ અને સૂયા બેસવાની અવસ્થા છે. આ અવસ્થાએ જો પાણી ન મળે તો ખૂબ મોટું ઉત્પાદનમાં પણ નુકસાન જાય. જે ખેડૂતોની પાસે પાણીની સગવડ છે એ તો પાણી આપી દે, પિયત આપી દે, પરંતુ જ્યાં પાણીની સગવડતા નથી, વરસાદ આધારિત ખેતી છે, એ ખેડૂતોને જો હવે વરસાદ ન થાય તો ખૂબ આર્થિક રીતે મોટું અને ઉત્પાદનમાં મોટું નુકસાન જાય. હવે જ્યાં કોરું ધાકોડ છે ત્યાં મેઘરાજા મહેર કરે તો સારું છે, નહીં તો ખેડૂતોને તો નુકસાન ભોગવવું જ પડશે. સાથે સાથે સામાન્ય માણસ માટે મોંઘવારી પણ વધી જશે. પ્રાઇમ 9માં સમય થયું છે બ્રેકનું. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.